સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મકાન ધરાશયી થયું હતું। સાવલી નગરમાં આવેલ રોહિતવાસમાં આજે મકાન ધરાશયી થયું હતું। મકાન ધરાશયી થતાં પરિવારજનો મકાનની બહાર હોવાથી સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। પોતાનું મકાન જર્જરિત હોવાથી મકાન માલિક દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 2019થી ફોર્મ ભરેલા હતા। છેલ્લા ઘણા સમયથી મકાન માલિકને નગરપાલિકાના કર્મચારીઓ ગોળ ગોળ ફેરવતા હોય તેવા આક્ષેપો પણ મીડિયા સમક્ષ કરાયા હતા। સાવલી નગરમાં આવેલ રોહિતવાસમાં રહેતા પરિવારે છેલ્લા ઘણા સમયથી પોતાને આવાસ યોજનાનો લાભ મળે તે હેતુથી સાવલી નગરપાલિકામાં 2019માં ફોર્મ ભર્યું હતું। હાલ પરિવાર જર્જરિત મકાનમાં રહેવા મજબૂર હતો। સદનસીબે આજના બનાવમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી, પણ પરિવારજનો દ્વારા તંત્ર સામે આક્ષેપો કરી રોષ પ્રકટ કર્યો હતો। મકાનનું ફોર્મ અમે ભરેલું 2019માં અને 2019 થી 20 ને 21 થયું ત્યારે અમે નિરવના નગરપાલિકામાં કોઈ બીને પૂછ્યું કે અમારું ફોર્મ કેમ નહીં પાસ થાય, તો લોકોનો પાસ થાય ને તો કે તમારું ફોર્મ રિજેક્ટ ગયું। તો કયું કાગળ જોઈશે, તો સંમતિપત્ર જોઈશે કે તમે સંમતિપત્ર કરાયું, દિયરોના નણંદોને બધાને ભેગા કર્યા, સંમતિપત્ર કરીને પાછું આવ્યું। 2022માં પાછું કર્યું તો 25 થઈ તો હજુ પાસ નહીં થયું। લોકોને ધાબા ઉપર ધાબા ભરાય और कोई मजूरी करता हो, कड़िया काम मजूरी कर जीवता हो, एमना घरों सुविधा ना मिले। स्लेब ऊपर स्लेब मारी आलवानो तम कई एवं कई खीसों में नाखता हसे, अमे नहीं नाखतो तो मुन नाख कहता हो तो अमे हो नाख्या लिए, उछी ना लाइन नाख्या लिए, व्याजे लाइन नाख्या लिए, पण अमरू हरखुं तो थई जाय। थोड़ू थोड़ू अमे करीए, थोड़ू ये थाय। कया कारणसर मकान पड्યું? વરસાદના કારણે મકાન જર્જરિત હતું કહી દેવ ને। મકાન જાય એવું હતું તો અમે ફોર્મ ભર્યો હતો, પણ અમારો ફોર્મની હમું જોઈ કોણ? આની જાણ કરી મારી ઘરમાં બૈરી છેલ્લા દિવસો હતા છે તો મારી બૈરી ઘરમાંથી બહાર નીકળી, મેં કીધું જા છોકરી સારું પડે કું લેતા, અને મેં બહાર બેઠેલો એ ટાઈમે પડ્યું। કદાચ મારી બૈરીના છેલ્લા દિવસો છે ને છોકરી લઈને ઘરમાં દબાઈ જઈ હોત તો નગરપાલિકા વાળા જોવા આવત। આ પડ્યું તો કોઈ જોવા નહીં આવતા, પાઠક સિવાય કોઈ આવ્યું નહીં। પાઠક એકલા જ આયા। ઘરમાં કેટલા જણ હતા? અમે ઘરમાં 6 જણ છે। એમ તો કોઈને ઈજા થઈ છે? ના, કોઈને ઈજા નહીં થઈ। હો શું નામ? અમારું ફ્રીજ ને અમારું બધું ઘરમાં બધું સામાન રોટલો વરી ગયું છે, આખું ઘર બેહી ગયું। ચોમાહામાં અમારે કરવું હું હવે તાત્કાલિક? કોઈને ઈજા થઈ છે? ના, ઈજા નહીં થઈ। શું નામ તમારું? જોશનાબેન રમણભાઈ, સાવલી।